ઘણા ખેડૂત મિત્રોને અત્યારે કપાસના પાકમાં ફૂલ છાપકા ખરવાના પ્રશ્નો છે એ વધારે જોવા મળે છે। ખાસ કરીને અત્યારે આ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં છે આપણને આ પ્રશ્ન વધારે જોવા મળે છે। તો એના કયા કયા કારણો હોઈ શકે, કેમ કે ફૂલ ખરે ને આપણે ગમે દવાનો છંટકાવ કરી દઈએ એવી રીતના હોતું નથી। આપણે પહેલા કારણો જાણવા ખૂબ જરૂરી છે કે ભાઈ કયા કારણથી છે એ મારા છોડમાં ફૂલ ખરવાના પ્રશ્ન જોવા મળે છે, એ પછી આપણે એના રીતે છે એ આપણે સમાધાન કરી શકીએ। તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ કે ભાઈ કપાસના પાકમાં ફૂલ ખરે છે તો એના કયા કયા કારણો હોઈ શકે અને કઈ રીતના આપણે છે એનું નિવારણ અથવા સમાધાન કરી શકીએ। તો ખેડૂત મિત્રો, સંપૂર્ણ માહિતી માટે આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો, જેથી તમને વિગતવાર માહિતી છે એ મળી જાય। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, કે ભાઈ કપાસના પાકમાં ફૂલ ખરે તો આપણે શું કરવું જોઈએ, કયા કારણોથી ખરે છે એની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો એ છે કે માન લો કે અત્યારે કપાસનો પાક હોય એમાં ફૂલ ખરવાના પ્રશ્ન જોવા મળે, આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરીએ તેમ છતાં આપણને ઘણીવાર પરિણામ ન મળે, કેમ કે જે દવાનો આપણે છંટકાવ કર્યો એના સિવાય બીજું અન્ય કારણ પણ હોઈ શકે જેના કારણે ફૂલ ખરે છે। તો કયા કયા કારણો હોઈ શકે એની આપણે ચર્ચા કરીએ તો પહેલું છે કુદરતી કારણ, કે ભાઈ જેમ આપણે આંબો હોય એમાં વધારે મોર આવે, એમાંથી જે કેરી બેસે એનું પ્રમાણ ઓછું હોય, એવી રીતના આપણને કપાસના પાકમાં પણ જોવા મળે કે ભાઈ કપાસના પાકમાં માન લો કે 50 જીંડવા બેસતા હોય તો છોડ પોતાની જાતે જ છે 70-80 છે આપણે 100 જીંડવા બેસતા હોય તો એ થોડાક વધારે એટલે કે 130-140 ફૂલ છે એ વધારે જ ઓલા કરતો હોય છે, કેમ કે પૂરતો ખોરાક એને ન મળે પછી એની જાતે જ છે એ ફૂલ ખરી જતા હોય છે। તો આ પહેલું કારણ એ છે કે ભાઈ આપણને થોડા જજા ફૂલ છાપકા ખરવાના પ્રશ્ન જોવા મળે છે તો એ કુદરતી કારણથી પણ હોઈ શકે કે ભાઈ ત્યાં સુધી છોડ છે એ પોતાની જાતે ખોરાક પહોંચાડી શકતો નથી તો એ પોતાની જાતે જ છે એ ફૂલ છે એ ખેરવી નાખતો હોય છે। તો આ પહેલું કારણ છે કુદરતી, કે ભાઈ થોડા જરા પ્રમાણમાં જોવા મળતું હોય તો આપણે કોઈ માવજત કરવાની જરૂર નથી। બીજું છે પાણી વધે ઘટે, અત્યારે આ પ્રશ્ન છે એ વધારે જોવા મળે કે ભાઈ અત્યારે જો પાણી વધી જાય તો આ જમીનમાં છે એ પાણી વધારે ભરાઈ રહે તો આપણા જે મૂળ છે એ સારી રીતના કામ કરી શકતા નથી, સારી રીતના ઓક્સિજન લઈ શકતા નથી, સારી રીતના પોષક તત્વો લઈ શકતા નથી અને એના કારણે છે એ છોડમાં તણાવ અનુભવાય છે અને એબ્સિસિક એસિડ આ જે હોર્મોન્સ આવે એનું પ્રમાણ વધે, એના કારણે પણ ફૂલ છે એ ખરવાના પ્રશ્ન જોવા મળે। અને જ્યારે વધારે તાપમાન હોય, બરાબર, કે વધારે ગરમીનું પ્રમાણ હોય ત્યારે પણ આપણને આનો આ પ્રશ્ન જોવા મળે। અત્યારે થોડા ટાઈમ પહેલા કે ભાઈ જો વધારે પાણીની ખેંચ પડે તો પણ આપણને આ સમસ્યા જોવા મળે, તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું। તો પાણી વધે ઘટે તો કે ભાઈ પાણીનું આપણે સંતુલન છે એ જાળવી રાખવું, વધારે પાણી ભરાઈ ન રહે એનું આપણે ખાસ ધ્યાન દેવું। તાપમાન વધે ત્યારે પણ આ પ્રોબ્લેમ આપણને જોવા મળે, ઘણીવાર છોડ નાનો હોય પણ વધારે ગરમીને એવું પડતું હોય તો વધારે ફૂલ આવવા મળે અને નાની અવસ્થાએ છે એ ફૂલ આવી જાય અને ફૂલ હોય તો ફૂલ ખરવાના પણ પ્રશ્ન જોવા મળે, કેમ કે તાપમાન વધે એટલે પ્રકાશ સંશ્લેષણ જલ્દીથી થાય અને છોડ છે એનો ખોરાક બીજી જગ્યાએ વપરાય, ફૂલ જગ્યાએ ફૂલ હોય અથવા જીંડવા હોય ત્યાં સુધી બરોબર પૂગે નહીં, તો એના કારણે છે એ ખરવાના પ્રશ્નો જોવા મળે। વાદળછાયું વાતાવરણ આપણે વાત કરી કે ભાઈ આ ઓગસ્ટ મહિનામાં આપણને આ પ્રશ્ન સૌથી વધારે જોવા મળે, કેમ કે આ મહિનામાં વાદળછાયું વાતાવરણ વધારે હોય, સૂર્યપ્રકાશ બરોબર ન મળે તો આપણને આ ફૂલ ખરવાના પ્રશ્ન છે એ જોવા મળે। અને જ્યારે ફૂલ ખરે ત્યારે જે નવા ફૂલ હોય, નાના ફૂલ હોય એની જે સમસ્યા છે એ આપણને વધારે જોવા મળે। છોડ જે મોટા ફૂલ હોય જેમાંથી જીંડવા બનવાની શરૂઆત હોય એ પેલા ખેરતું નથી, પેલા જે નાના ફૂલ હોય છે એ ખરી જતા હોય છે। હવે વાત કરીએ ખાતર અને પોષક તત્વોની, આ પણ ખૂબ જ અગત્યનું છે, પણ સૌથી અગત્યનું એ છે કે છોડ જ્યાં સુધી સારી રીતના પ્રકાશ સંશ્લેષણ કરી ન શકે ત્યાં સુધી છે એ આ ફૂલ ખરવાના પ્રશ્ન આપણને બેલેન્સ થાય નહીં, કેમ કે જો પ્રોપર સૂર્યપ્રકાશ સારી રીતના પ્રકાશ સંશ્લેષણ કરી શકતો હોય તો આ છે એ ખરવાના પ્રશ્ન ઓછા જોવા મળે, પણ વાદળછાયું વાતાવરણ હોય એટલે આ સમસ્યા વધારે જોવા
મળે. આપણે પોષક તત્વોની વાત કરી કે જો વધારે પડતું નાઇટ્રોજન આપ્યું હોય, વધારે પડતા યુરિયા જેવા ખાતરોનો ઉપયોગ કરીએ તો પણ આ સમસ્યા જોવા મળે, કેમ કે એનો વાનસ્પતિક વૃદ્ધિ છે એ વધી જતી હોય છે. એના કારણે છે એ જેટલી એનર્જી ફૂલ અથવા ઝીંડવા સુધી પહોંચવી જોઈએ એટલી પૂરતી નથી, અને જે વાનસ્પતિક વૃદ્ધિ વધી જતી હોય છે. તો એમાં ઘણા ખેડૂત મિત્રો અલગ અલગ જે પીજીઆર આવે છે એનો ઉપયોગ કરતા હોય છે. વધારે વાનસ્પતિક વૃદ્ધિ થઈ ગઈ હોય તો ઘરડાનું ચમત્કાર હોય અથવા અન્ય કોઈ કંપની હોય, બાયરનું ઇગ્નિટસ હોય, એવા ક્લોર્મેકોટ ક્લોરાઇડ છે, મેપિક્વેટ ક્લોરાઇડ છે, એવા બધા છે એ પીજીઆર નો ઉપયોગ કરતા હોય છે, જે વાનસ્પતિક વૃદ્ધિને અટકાવી અને ફૂલની સંખ્યામાં ફૂલ સારી રીતના ખરે નહીં એનું છે એ કરતું હોય છે. આ ખૂબ અગત્યના પોષક તત્વોની હવે વાત કરીએ તો એ છે પોટાશ અને બોરોન. આ બે તત્વો ફૂલ અવસ્થાએ ખૂબ જ અગત્યના છે, કેમ કે પોટાશ છે ફૂલ અને ઝીંડવાનું એક મહત્વનું પોષક તત્વ અને સારામાં સારું પોષક તત્વ ગણાય. તો આ બે વસ્તુ આપવી જોઈએ, કેમ કે પોટાશ, તમે માની લો કે આ છોડ હોય, આ પાન છે ને આ જે ફૂલ છે, આ જ્યાં સુધી આ ખોરાક તો પાન બનાવે છે, પણ પોટાશ નો હોય તો ઈ છે ઈ જે ખોરાક બન્યો છે એ ફૂલ અથવા ઝીંડવા સુધી પૂગતો નથી, જો પોટાશ અને બોરોનની ઉણપ હોય તો. બીજી વસ્તુ એ કે બોરોનની ઉણપ હોય તો એના જે ફૂલના અલગ અલગ ભાગો હોય છે સારી રીતના ફલિનીકરણ થતું નથી, એના કારણે પણ આ પ્રશ્ન જોવા મળે. એટલે કંઈ આપો ન આપો, પોટાશ અને બોરોન આપવું ખૂબ જ જરૂરી છે. તો આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન દેવું જોઈએ. પછી ફૂગ જીવાતના પ્રશ્ન હોય, માની લો કે ગુલાબી ઈયળ છે તો એ ફૂલમાં વધારે નુકસાન કરતી હોય તો એના કારણે પણ આપણને આ ખરવાની સમસ્યા જોવા મળે. સુકારા જેવા પ્રશ્નો હોય, મૂળ છે એ સારી રીતના પોષક તત્વો ન લઈ શકતો હોય તો પણ આપણને આ ફૂલ ખરવાના પ્રશ્ન જોવા મળે. હવે ખૂબ અગત્યનો ટોપિક એ છે કે હોર્મોન્સ. જો હોર્મોન્સનું પ્રમાણ ઉપર નીચે થાય, જો એબ્સિસિક એસિડ અને ઇથિલિન જેવા હોર્મોન્સ વધી જાય અને જિબ્રેલિક એસિડ છે, પછી સાઇટોકાઇનિન છે, એનું પ્રમાણ જો ઘટે ત્યારે આપણને આ સમસ્યા જોવા મળે. તો એ પ્રમાણે આપણે હોર્મોનનું બેલેન્સ કરવું પણ છે એ ખૂબ અગત્યનું છે. અને ખાસ છે ઓક્સિન. ખેડૂત મિત્રો, આ ઓક્સિન છે એ ફૂલ અવસ્થાએ ખૂબ જરૂરી છે. માની લો કે આ જે ફૂલ છે એ ખરે તો આની જે મુખ્ય દાંડી હોય ત્યાંથી અલગ પડી જતું હોય છે જો ઓક્સિનની ઉણપ હોય તો આ અવસ્થાએ ઓક્સિન આપવું છે એ ખૂબ જ અગત્યનું છે. હવે વાત કરીએ વધારે વૃદ્ધિ વિકાસ. આપણે પહેલા પણ વાત કરી કે નાઇટ્રોજન વાળા ખાતર વધારે આપીએ એટલે વૃદ્ધિ વિકાસ વધી જાય, તો એના કારણે પણ છે એ ખોરાક ફૂલ અથવા ઝીંડવા સુધી પૂગી શકતો નથી, તો એના કારણે પણ છે એ ખરવાની સમસ્યા છે એ જોવા મળે. પણ ખાસ આપણે વાત કરીએ તો પોટાશ છે અને બોરોન છે, બીજું છે ઓક્સિન. હોર્મોન્સનું બેલેન્સ કરવું ખૂબ જરૂરી છે. જો ઓક્સિન બરાબર નહીં હોય તો ફૂલ છે એ ડાયરેક્ટ એ જે બંનેનો જોઈન્ટ હોય ત્યાંથી અલગ પડી જાય છે. તો હવે આના માટે આપણે શું કરવું જોઈએ? તો પહેલી વસ્તુ એ છે કે ભાઈ પાણીનું બેલેન્સ, કે ભાઈ વધારે પડતું પાણી આપણા ખેતરમાં ભરાઈ ન રહે એનું આપણે પહેલા ધ્યાન દેવું જોઈએ. યુરિયા જેવા ખાતર, જે નાઇટ્રોજન વાળા ખાતરો છે, એનો વધારે પડતો ઉપયોગ કરવો નહીં, અને જેટલી જરૂર હોય એ માત્રામાં જ આપણે ઉપયોગ કરવો જોઈએ. અને આ અવસ્થાએ આપણે કયા એવા પાણી દ્રાવ્ય ખાતર છે અથવા કયા ખાતર છે આપણે એનો છંટકાવ કરી શકીએ? તો જો ફૂલ આવવાની શરૂઆત હોય તો આપણે 05234 ની સાથે બોરોન છે આપણે એનો છંટકાવ કરી શકીએ. અને જો ફૂલ આવી ગયા છે અને ઝીંડવા બેસવાની પણ શરૂઆત થઈ ગઈ છે તો આપણે 13045 ની સાથે બોરોન 20% છે એ સારામાં સારો સ્પ્રે રહેશે, કેમ કે આપણે પોટાશ અને બોરોન છે એ આપવું ખૂબ જ અગત્યનું છે. અને આપણે એક ઓર્ગેનિક દવાની વાત કરીએ તો એક નોલ, જે પ્રોજી એગ્રો પ્રાઇવેટ કંપનીનું આવે છે, એના પણ સારામાં સારા તમને રિઝલ્ટ જોવા મળશે. અને આપણે હોર્મોન્સની વાત કરી તો નેપ્થાઇલ એસિટિક એસિડ, જે એક ટાઈપનું ઓક્સિન છે, એનો છંટકાવ આ અવસ્થાએ કરવો ખૂબ જ જરૂરી છે. માની લો કે તમે પહેલો છંટકાવ છે 05234 ની સાથે બોરોનનો કરો છો અથવા 13045 સાથે બોરોન કરો છો, પછી એના થોડાક દિવસ પછી આપણે આ નેપ્થાઇલ એસિટિક એસિડનો છે એ છંટકાવ કરવાનો છે, કેમ કે ઓક્સિનની પૂર્તિ કરવી છે એ ખૂબ જ અગત્યની છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ કે કપાસના પાકમાં ફૂલ ખરે તો એના કયા કયા કારણો હોઈ શકે.
અને એની માવજત છે એ આપણે કઈ રીતના કરવી જોઈએ. તો પોટાશ છે, બોરોન છે અને ઓક્સિન છે, એ વસ્તુ આપણે છે એ ખાસ આપવી જોઈએ, જેથી છે વધારે પડતા ફૂલ ખરવાના પ્રશ્નો જોવા ન મળે. તો ખેડૂત મિત્રો, જો તમને વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.